વૈષ્ણવજન વૈષ્ણવજન પદના રચયિતાનું નામ નરસિંહ મહેતા છે. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં ઈસવીસન 15મી સદીમાં થયો. તેઓ આદિકવિ તરીકે જાણીતા છે. શામળ શાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ જેવી કાવ્ય રચનાઓ તેમણે લખી છે. એમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે. આ પદમાં વૈષ્ણવજન એટલે કે સાદી ભાષામાં જેને ભગવાનનો માણસ અથવા સજ્જન કહીએ છીએ એના લક્ષણો બતાવવામાં આવ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાંચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને કહીએ સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે. જીહવા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે. વૈષ્ણવજન તો તેને કહીએ મોહ માયા વ્યાપે નહીં તેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તન મારે. વૈષ્ણવજન તો તેને કહીએ વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ એકોતેર તાર્યા રે. વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવજન તો તેને કહીએ. સમજૂતી. પહેલી પંક્તિ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે. આ પંક્તિમાં કવિ કહે છે કે સાચો વૈષ્ણવજન એ છે કે જે બીજાની પીડાને જાણે, સમજે અને એ પીડાને દૂર કરે, છતાં એ પોતે ભલાઈનું કામ કર્યું છે એનું જરાય પણ અભિમાન પોતાના મનમાં ન રાખે. બીજી પંક્તિ.
સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. આ પંક્તિમાં કવિ કહે છે કે સાચો વૈષ્ણવ એ છે કે જે સારાએ સંસારમાં સૌને વંદન કરે, સૌનો આદર કરે, કોઈની નિંદા ન કરે, વાણી, ચારિત્ર્ય તેમજ મન દ્રઢ રાખે એવા વૈષ્ણવજનની જનની ખરેખર ખૂબ ધન્ય છે. ત્રીજી પંક્તિ, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે, જીવા થકી સત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે. આ પંક્તિમાં કવિ કહે છે કે જે સંસારમાં સૌને સમાન નજરથી જુએ, જેણે પોતાને દુઃખી કરે એવી કામનાનો ત્યાગ કરે, પર સ્ત્રીને માતા સમજે અને બીજાના ધનને સ્પર્શ પણ ન કરે, તે જ સાચો વૈષ્ણવજન છે. ચોથી પંક્તિ, મોહ માયા વ્યાપે નહીં તેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તન મારે. આ પંક્તિમાં જેને સંસાર ઉપરના મોહનો અભાવ હોય તેને સંસારની મોહમાયા જરા પણ અસર નથી કરતી, દુઃખ આપતી નથી. જેને રામ નામની ધૂન લાગી હોય એવો વૈષ્ણવજન પોતે જ તીર્થ સ્વરૂપ છે. પાંચમી પંક્તિ, મણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કોડી કોતેર તાર્યા રે. આ પંક્તિમાં કવિ કહે છે કે સાચો વૈષ્ણવ એ છે કે જે કપટ કે ક્રોધ વિનાનો હોય, કામ ક્રોધ ઉપર એણે વિજય મેળવ્યો હોય. નરસિંહ મહેતા કહે છે કે આવા વૈષ્ણવજનના જે દર્શન કરે છે તેના 71 કુળ તરી જાય છે.